જી બિલકુલ, ગુજરાતનું આર્થિક પાટનગર સુરતમાંથી તમામ જે મુખ્ય કામદારો હોય છે સુરત આવતા હોય છે અને કેટલાક કામદારો સુરતથી બહાર જતા હોય છે. જોકે એસટી નિગમનો ઉપયોગ તેઓ કરતા હોય છે, ત્યારે આજે હડતાલના પગલે તમામ લોકો છે હેરાન પરેશાન છે. દ્રશ્ય જોઈ શકો છો, કર્મચારી સંઘના જે આગેવાનો છે અહીં એસટી બસ સ્ટેશને આવી ચૂક્યા છે અને તેઓની માંગ છે કે જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાલ પર ચાલુ રહેશે. આપ જણાવો, કયા પ્રકારની મુખ્ય માંગો છે તમારી? અમારી ખાસ કરીને મુખ્ય માંગણીઓ 10 થી 11 જાતની મુખ્ય માંગણીઓ છે. એમાં ખાસ કરીને જે મુખ્ય માંગણી એ છે કે જ્યારે કેન્દ્ર સરકાર 1/1/2016થી દરેક કેન્દ્રના કર્મચારીઓને દરેક રાજ્યના કર્મચારીઓને 7મો પગાર આપી દીધો હોય છે, તો ફક્ત એસટીના કર્મચારીઓને શા માટે 7મો પગાર આપવામાં નથી આવ્યું? એ અમારી મુખ્ય માંગણી છે. બીજું, અમારા જે કામદારો ચાલુ નોકરીઓ ફરજ દરમિયાન એક્સપાયર થઈ જાય છે તેના છોકરાઓ એના આશ્રિતો એને 2001થી આજ દિન સુધી 2019 સુધી એને નોકરીમાં લેવા નથી આવ્યા, તો શા માટે એવા કામદારોના આશ્રિતોને નોકરીમાં લેવામાં નથી આવ્યા? ત્રીજું, અમારા જે ફિક્સ પગારના કર્મચારીઓ છે, લગભગ 20,000 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓ છે. નીતિન પટેલ સાહેબ 2 દિવસ પહેલાં જ ફિક્સ પગારના કામદારોનો પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ અમારા કામદારો ગઈ સાલથી પગાર વધારો મળ્યો નથી. બરાબર, આ બધી અમારી મુખ્ય માંગણીઓ છે. અમારા ક્યાં સુધી લડતા રહેશો? જોકે સરકાર તમારું અત્યારે હાલ સાંભળી નથી રહી, તો શા માટે આ પ્રમાણે હડતાલ કરવાની જરૂર પડી છે? જો સરકારે પહેલાંથી જ અમારી બધી રજૂઆતો માન્ય રાખી હોત તો અમારે હડતાલ કરવાની જરૂર નહોતી. આ પબ્લિકની શું તકલીફ છે એ અમે રાત દિવસ પબ્લિકની સેવા કરતા છે, તો અમને ખબર છે કે પબ્લિક કેટલી હેરાન થાય છે. જો અમને 7મો પગાર પંચને અમારા જે કંઈ મુદ્દા છે તો સરકારે માન્ય રાખ્યા હોત તો અમારે કંઈ હડતાલ પાડવાની જરૂર નથી. અને હવે જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે એન્ડ સુધી લડી લેવાના મૂડમાં છે. હરેક કામદાર સ્વેચ્છાએ પોતાની બસો થંભાવી દીધી છે અને જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી બસો બંધ જ રહેશે, નહીં ચાલુ થાય. જોઈ શકો છો, સુરતમાં વિદ્યાર્થીઓ બસનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રમાણે સ્કૂલે તેઓ નથી ગયા, એટલે કહી શકાય કે આજે સ્કૂલે અને કોલેજ પર ગેપ છે. આપ જણાવો, બસ નથી, તમને ખ્યાલ નહોતો? અમને ખ્યાલ તો હતો, પણ આજે અમારી એક્ઝામ છે અને એક્ઝામના કારણે અમારે ત્યાં જવું જ પડે કોઈ પણ હિસાબે, તૈયારી કરીને આવેલા હોય તો. અને એવામાં પછી આવું થાય તો તકલીફ પડે. કોઈ વિકલ્પ ખરો અત્યારે? ક્યાં નથી, કોઈ વિકલ્પ નથી. વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ લોકો હડતાલ રાખવી જોઈએ, પણ 50% તો બસો ચાલુ રાખવી જોઈએ ને. આ લોકો પણ એટલું સમજતા નથી કે બધાને તકલીફ પડે છે, તો એ લોકોને 50% તો બસો ચાલુ રાખવી જોઈએ. હડતાલના કારણે બધી તો આ લોકો તો બધી જ બંધ કરી લે. કે આ લોકોને એવું થોડો કાનૂન છે, બધી કાનૂન કાર્યવાહી કરો ને. હડતાલ એક પ્રશ્ન થોડી છે મોટો આ લોકોનો. મેન તો એ જ કે જોઈ શકો છો અત્યારે હાલ જે તમામ જે બસ સ્ટેન્ડ છે ખાલી ખમ દેખાઈ રહ્યા છે. આ સુરતનું બસ સ્ટેન્ડ છે. સુરતના બસ સ્ટેન્ડ ઉપર પગ મૂકવાની જગ્યા નથી હોતી, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે હાલ જોઈ શકો છો, મોટી સંખ્યામાં મુસાફરો છે. એ મુસાફરો આ પ્રમાણે હેરાન પરેશાન થવા માટે અત્યારે હાલ જે પ્રમાણેની તકલીફ જોઈ શકો છો, રાત્રિના સમયથી આ પ્રમાણે મુસાફરો છે એ અહીં આવીને બેઠા છે અને લોકો છે અત્યારે હાલ આ રીતે રાહ જોઈને બેઠા. જો કે કોઈ પણ જાતનો વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે હાલ નથી, ત્યારે આ રીતે જે મુસાફરો છે એ મુસાફરો અહીંથી ક્યાં જાય તો જાય કહાની સ્થિતિમાં મુકાય. બીજી તરફ આ રીતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ચાક ચોબંધ બંદોબસ્ત પણ છે. સુરતનું આ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ પર અત્યારે હાલ આ રીતે મુસાફરો છે હજી પણ બસની રાહ જોઈને બેઠા છે કે બસ આવશે અને તેમને લઈ જશે, પરંતુ અચોક્કસ મુદતની જ્યારે હડતાલ પાડવામાં આવી હોય ત્યારે મુસાફરોને સૂચના પણ આપવામાં આવી રહી છે, પરંતુ તેઓ અત્યારે હાલ નથી માની રહ્યા કે તેઓ બસની રાહ જોઈ રહ્યા છો. આપ જણાવો, આ હડતાલ છે છતાં આપ તમે બેસો કોની રાહમાં બેઠા છો? બસ માટે. બસની હડતાલ છે, તમને ખ્યાલ નથી? ના, નથી ખબર. કોઈ જાણકારી નથી આપી તમને? નહીં, ખબર જ નથી. બંધ છે, બાકી બીજી કઈ ખબર આવી નથી. કઈ મને બંધ છે. રાત્રે ભાઈ કે બસ બંધ થઈ જશે, કે હડતાલ થઈ જશે. અમારે સવારે દિમાગ આવ્યું કે અહીંયા આવ્યા હતા, ખબર નહીં કે બંધ થઈ ગઈ. જોઈ શકો છો આ પ્રમાણે હજી પણ મુસાફરો છે એ આ રીતે બસની રાહમાં બેઠા છે, પરંતુ તેઓને ખ્યાલ નથી કે હડતાલ છે. હડતાલના પગલે જ્યારે જે બસો છે એ રદ થઈ છે, હડતાલના પગલે અત્યારે હાલ મુસાફરો અટવાયા છે. આપ જણાવો, ક્યાં જવું છે તમારે, કઈ રીતે હેરાન થાવ છો? સર, અમારે અમરેલી જવું છે સુરતથી. અમારો 15 દિવસ પહેલાં બુકિંગ હતું અને 6 જણા આવ્યા છીએ કતારગામથી. 45 દોને 90 આવવાના 90 જવાના થશે અને અમે હેરાન થઈ ગયા. જો દિવસે હવે અમને મેરેજમાં જવું તો
કોઈ પણ જગ્યાએ અમને વાહન મળવાનું નથી આજની તારીખમાં. લક્ઝરીવાળા બધા 1500-2000 કહે છે. અમારું બુકિંગ આજે કેન્સલ થયું, બરાબર છે? તો આના પૈસા અમારે ક્યાંથી લેવાના? આપ ક્યાં જવાના છો અને કઈ રીતે હેરાન થાવ? ભાઈ સુરતથી અમરેલી જવાના હતા મેરેજમાં જવા માટે ભાઈના મેરેજ હતા, ત્યાંથી નીકળ્યા હતા સુરતથી ઘરે. આપણે અહીંયા આવીને જાણ થઈ કે એસટીની હડતાલ છે, તેથી કરીને તમે નહીં જઈ શકો. તો અહીંયા જાણ થઈ તો રિઝર્વેશન બારી બી હજી બંધ છે, એનો કોઈ નિર્ણય નહીં કે ક્યાંથી રિફંડ પૈસા લેવાના શું છે કંઈ જ ખબર નથી. અહીંયા આવ્યો તો બધું બસ બંધ છે એવું જાહેર કરી દીધું. મહારાજ પણ છો, આજે ક્યાં જવાના હતા? હલો, મારે આજે ચીખલીની બાજુમાં કારેલ કરીને ગામ છે, ત્યાં જવાનું છે. અને ત્યાં વર પક્ષના અને કન્યા પક્ષના મારી પાસે અત્યાર સુધીમાં 25 થી 30 ફોન આવી ગયેલા છે. તો હવે હું કઈ રીતે જઈ શકું? જોઈ શકો છો મહારાજ પણ અત્યારે લગ્ન કરવા માટે જે દંપતી વરરાજા વરરાણી છે તેમની રાહ જોઈ રહ્યા છે. કહી શકાય વરરાજા નહીં પહોંચે તો લગ્ન નહીં થાય એ પ્રમાણેની સ્થિતિ પણ અત્યારે હાલ ઉદ્ભવી રહી છે. કહી શકાય સુરતની 500 જેટલી બસોના પૈંડા થંભી ગયા છે, જ્યારે 2300 જેટલા કર્મચારી હડતાલમાં જોડાયા છે.